માળિયાડીના ઇટાળી ગ્રામ પંચાયતનું વિસર્જન. માળિયાડીની ઇટાળી પંચાયત બરખાત વર્ષ 2026-27નું અંદાજપત્ર નામંજૂર થતા કાર્યવાહી. વિકાસ કમિશનરે કલમ 253 હેઠળ આદેશ આપ્યો હતો. 5 સામે 4 મતે બજેટમાં મંજૂર કરાયું હતું. 4 બેઠકો છતાં બજેટ પસાર ન થયું હતું. કારણદર્શક નોટિસ બાદ વિવાદ ઉકેલાયો નહીં. અંદાજપત્ર ન થતા વિકાસ કામો અટકી પડ્યા હતા. પંચાયત પોતાની વૈધાનિક ફરજો બજાવવામાં અસમર્થ રહી હતી. જૂનાગઢ જિલ્લા પંચાયતે પણ કાર્યવાહીની ભલામણ કરી છે. ઇટાળી ગ્રામ પંચાયતમાં હવે વહીવટદાર મુકાશે. મારું નામ મુકેશ ડી વૈષ્ણવ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, તાલુકો માળિયાહાટીના. ઇટાળી ગ્રામ પંચાયત સુપરસીડ વિશે જણાવવાનું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 અન્વયે ગ્રામ પંચાયતને અંદાજપત્ર તૈયાર કરી 15 ડિસેમ્બર સુધીમાં તાલુકા પંચાયત કચેરીને મોકલવાની જોગવાઈ થયેલ છે. જેમાં અત્રેથી 3 તક આપવા છતાં ગ્રામ પંચાયત ઇટાળી દ્વારા અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીને મોકલવા માટે બહુમતી થયેલ ન હોય, જેથી ઉક્ત ગ્રામ પંચાયત સુપરસીડ થવાનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરેલ હોય. જિલ્લા કક્ષાએથી વિકાસ કમિશનર સાહેબને રિપોર્ટ કરવામાં આવેલ હોય. વિકાસ કમિશનર સાહેબની કચેરી દ્વારા પણ 1 તક આપેલ હોય, જેમાં પણ ગ્રામ પંચાયત ઇટાળી અંદાજપત્ર તૈયાર કરી તાલુકા પંચાયત કચેરીએ મોકલવામાં બહુમતીના ઠરાવને નામંજૂર કરેલ હોય, જેથી વિકાસ કમિશનર સાહેબ દ્વારા 6/8/2026ના રોજ સુનાવણી રાખેલ હોય. જે સુનાવણીમાં પણ 4 વિરુદ્ધ 5ની બહુમતીથી અંદાજપત્ર મોકલવાનો વિરોધ કરેલ છે અને અંતે વિકાસ કમિશનર સાહેબ શ્રી દ્વારા ગ્રામ પંચાયત ઇટાળીને સુપરસીડ જાહેર કરેલ છે.